ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ રેડ ક્રોસ દિવસ નિમિત્તે રેડ ક્રોસ રથનું ડભોઈ તાલુકા બ્રાન્ચ દ્વારા ભવ્ય સ્વાગત। ઇન્ડિયન સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ દ્વારા માનવતાવાદી કાર્યોને સમાજ સુધી પહોંચાડવા માટે રેડ ક્રોસ રથનું આયોજન કરવામાં આવ્યું, જે રથનું આગમન આજરોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડભોઈ તાલુકા બ્રાન્ચ ખાતે થયું હતું। આ રથ સાથે સ્ટેટ બ્રાન્ચમાંથી સાગરભાઈ, રોનકભાઈ અને પરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ રથ સાથે તેમનું સ્વાગત કરી અને રેડ ક્રોસ રથનું ડભોઈ તાલુકા બ્રાન્ચના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, સેક્રેટરી પ્રોફેસર અશોક બારિયા, ખજાનચી પિયુષ શુક્લ, નગરપાલિકા પ્રમુખ વિનોદભાઈ સોલંકી, વિજય શાહ, પત્રકાર યુસુફ ફાતિયા અને રેડ ક્રોસના સભ્યો દ્વારા ફૂલહાર અને પુષ્પો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રેડ ક્રોસ ડભોઈ શાખાના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ રથ માનવતાના વિવિધ કાર્યોને સમાજ સુધી પહોંચે એ હેતુથી સમગ્ર ડભોઈમાં ફરીને જાગૃતિ લાવવાનું કાર્ય કરીને આજે રાત્રિ રોકાણ ડભોઈ મુકામે કરી આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પણ જાગૃતિ લાવવાનું કાર્ય કરશે તેમ જણાવી રેડ ક્રોસ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ માનવતાવાદી સેવાઓ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે। ખરેખર મૂળભૂત રીતે ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા માટે રેડ ક્રોસની સ્થાપના કરવામાં આવેલી, પણ આગળ જતાં રેડ ક્રોસ એ ખરેખર સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, પણ મૂળભૂત એનું કારણ આપત્તિના સમયે, ક્યાંય પૂર હોય, દુષ્કાળ હોય, આગ લાગી હોય, તો આવા સમયે રેડ ક્રોસનું મુખ્ય કામ છે। પણ તદ ઉપરાંત પણ રેડ ક્રોસ જે બીજી સેવાઓ આપે છે એમાં ખાસ કરીને સિકલ સેલ અને થેલેસીમિયાની બીમારી માટે જાગૃતિ ઊભી કરવી, કોલેજના લેવલે એ લોકોનો કેમ્પ કરી એને તપાસ કરી, થેલેસીમિયાના વિદ્યાર્થીઓ હોય એને કાર્ડ જુદું કાઢી આપવાનું હોય છે। સામાન્ય રીતે એવું હોય છે કે જો ફાધર અને મધર બંને સિકલ સેલ કે થેલેસીમિયાના પીડિત હોય તો એનું બાળક પણ થેલેસીમિયાવાળું આવતું હોય છે, એટલા માટે જે પોઝિટિવ હોય એ સ્ટુડન્ટને કે જેની તપાસ કરી હોય એને યલો કાર્ડ આપીએ છીએ અમે, અને 2 યલો કાર્ડવાળા ભવિષ્યમાં મેરેજ ના કરે છે કે જેથી આવનારા સમયમાં થેલેસીમિયાવાળા બાળકો જન્મે નહીં। આવી બીજી બી ઘણી બધી સેવાઓ રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે। આપણે બ્લડ બેંક બી બરોડા ખાતે ચાલુ કરી છે, નજીકના ભવિષ્યમાં ડભોઈ ખાતે બી અમે બ્લડ બેંક ચાલુ કરનાર છે, એક ફિઝિયોથેરાપી સેન્ટર બી ચાલુ કરવાનું છે। એ સિવાય બરોડામાં ડેન્ટલ ક્લિનિક ચાલે છે, પેથોલોજી લેબોરેટરી ચાલે છે, હમણાં જ જોઈએ એમ જેનરિક દવાઓ અને આવી ઘણી બધી સેવાઓ રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે। આ સેવાઓનો વ્યાપ અને જાગૃતિ સમાજમાં ખબર પડે એ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ રથનું આયોજન કરવામાં આવ્યું છે, અને અમદાવાદથી આ રથ ચાલુ થયો છે અને 8મી મે સુધી ચાલુ રહેશે। અન્ય મધ્ય ઝોનના દરેક જિલ્લાઓમાં થઈ આજે ડભોઈ રાત્રિ નિવાસ કરશે અને ત્યારબાદ આગળ કાલોલ જવા રવાના થશે અને 8મી મે વડોદરા એની કાર્યવાહી પૂર્ણ થવાની છે। 8મી મે હોટલ સૂર્યા પેલેસમાં રેડ ક્રોસ સોસાયટીનો એક મોટો પ્રોગ્રામ છે, ત્યાં ગુજરાત સ્ટેટના ચેરમેન માનનીય શ્રી અજયભાઈ પટેલ પધારવાના છે। ત્યાં બ્લડ બેંક, ફિઝિયોથેરાપીનું સેન્ટરની શરૂઆત થવાની છે, અને એ રીતે આ રેડ ક્રોસની માનવતાવાદી પ્રવૃત્તિઓમાં પ્રજામાં લઈ જવા માટે આ રથ આપણે ત્યાં આવ્યો છે। આપણે એનું સ્વાગત કરીએ છીએ અને એને આગળ પ્રસ્થાન કરી અને પ્રજાની વચ્ચે જવા